મળવો સાહેબ એમ સહેલ નથી. સત્સંગ મળે ક્યારે સાહેબ? ભીનું સત્સંગ વિવેક હોઈ રામ કૃપા બીનુ સુલભન શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ રામ કૃપા બીનુ સુલભ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ થાલી પાડો ને સાથે રામ નામ ગાવો એમાં તમારું કલ્યાણ નિહિત. શ્રી રામ જય રામ જય જય રામ ખાલી પાડો પાડો આ શ્રી વાદી શું પાડો? જય રામ જય જય રામ ન હોય રામ કૃપા બીનુ સુલભન સોઈ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ બાપ જય સત્સંગથી જય વિવેકની પ્રાપ્તિ. પણ આ સત્સંગ મળે રામની કૃપા થાય ત્યારે. રામ કૃપા વગર સત્સંગની પ્રાપ્તિ નથી. અને સાહેબ આપણે તો સુધરીએ જ નહીં. હે? જો શઠ ને સત્સંગ મળી જાય તો શઠ સુધરી જાય. શઠ ખલ આ બધા શબ્દો મૂળ તો એક રૂપમાં, પણ સાહેબ શઠ એ છે કે ક્યાંક કોઈક પરિસ્થિતિ વશ ક્યાંક એવો થઈ ગયો તો એ વ્યક્તિ સાહેબ અંદરથી પાછો એમ થતું હોય કે મારાથી ખોટું થઈ ગયું. રાવણ ખલ છે, રાવણ ખલ છે, એટલે એમાં કશું થાય નહીં. પણ રામાયણમાં સાહેબ ક્યાંક સજ્જન વ્યક્તિઓ જે છે એના જીવનમાં પણ કંઈક જુદું આવ્યું છે. દાખલા તરીકે કઈ કઈ છે સાહેબ, પણ કઈ કઈમાં બદલાવ થયો કે નહીં? અને બદલાવ થયા પછી એક સમય પછી એને પણ એમ થયું કે મારાથી આવું થઈ ગયું, અને એટલે સતત એનો પશ્ચાતાપ છે. ક્યાંક કંઈક આપણાથી ગલત થાય, ક્યાંક બરાબર નથી, અને એમાં આપણને અંદરથી ગ્લાનિ થાય, અને તો સાહેબ અંદરથી એમ હોય મારે સુધરવું છે, તો એને સાહેબ સત્સંગ ક્યાંક મળી જાય તો એ શઠ સુધરી જાય. અને એક વસ્તુ ધ્યાનમાં રાખજો, જેને સુધરવું હોય એને જ સુધારી શકાય. બાકી જેને નક્કી જ કરી નાખ્યું હોય મરી જાય પણ સુધરવું નથી, તો એને તમે સુધારી ના શકો. શઠ સુધરહી સત સંગતિ પાઈ.
તુલસીદાસજી મહારાજ સંતોને સત્સંગનો મહિમા ગાય અને સંતોની પાસે માગણી કરે છે. કેવી માગણી? બાલ વિનય શુનિ કરી કૃપા રામ ચરણે રતિ દે શાંત સરલ ચી જગત હિત જાની શુભાષણે. જો એક વસ્તુ સાહેબ ઘણાનો સ્વભાવ જ એવો થઈ ગયો હોય કે ગમે તે કરવા જાય તો કોઈનું ખોટું ના કરીએ, અને ઘણાના સ્વભાવ એવા થઈ ગયા હોય ગમે તેમ કરો તો કોઈનું હારું ના કરીએ. આ સ્વભાવ છે. સંતનો સ્વભાવ એ હંમેશા પરહિત છે. परहित जिनके मन माही संतन के लक्षण जाहे परहित जिनके मन माही. जो एक वस्तु ध्यान में राखजो, परहित जेना हृदय वस्यु हो અને જેને સમજાઈ ગયું હોય કે જીવનમાં હિતકારી તત્વ કેવલ પરમાત્મા, આવું જેને સમજાયું હોય સાહેબ એ સંત. એટલે સંતોની સામે તુલસીદાસજી મહારાજ ગયા અને સંતોને કહ્યું, સંતનું પહેલા તો એ કહ્યું કેવું ચિત્ત, સંત સરળ ચિત્ત જગત હિત, જેના હૈયે પૂરા જગતનું હિત વસ્યું, જાની શુભાષણે, જેનો આવો સ્વભાવ અને આવો સ્નેહ થાય એ જોઈને હું એમની સામે વિનય કરું છું. બે હાથ જોડ્યા તુલસીદાસજી મહારાજ અને તુલસી શું કહે? બાલ વિનય શુનિ કરી કૃપા રામ ચરણે રતિ દે. સંતની પાસે જાઉં ત્યારે સાહેબ બાળક બની જાય. બાલ વિનય, સંતની પાસે બાળક બનીને જાઓ. ઘણી વાર ઘણા લોકો સંતની પાસે જાય અને સંતની પાસે જઈને આવે અને પછી એવી વાત કરે કે કઈ છે નહીં, કઈ નથી. એક વસ્તુ ધ્યાનમાં રાખજો સાહેબ, કઈ દુકાને શું મંગાય એની ખબર હોવી જોઈએ. આટલું તો ખબર. હા, શાકભાજી વાળા અહીંયા હોનું મંગાય, કારણ હોના વાળા અહીંયા શાકભાજી મંગાય. હવે તમે ખોટી દુકાન પકડો, તમારી માંગણી જે હોય એ દુકાન પકડો. તો પ્રાપ્ત થાય. સંતની પાસે ગયા પછી સાહેબ શું મંગાય એ આપણને જો ખબર નથી. સંત ભક્તિનો દાતા છે. ને પેલા કીધું ને કે બીજું બધું તમને આપે છે, કપટ મુનિઓ હોય ને એ તમને દેવામાં કઈ બાકી જ રાખતા નથી. તું માગે એ મળે. તમે જે માગો કે થઈ જશે, થઈ જશે. શું ધંધો સાહેબ? સંત હશે ને સાહેબ એ કોઈ દાડો બીજું કઈ નહીં બોલે. તમે જ્યારે કઈક તમારી વ્યથાય રજૂ કરશો ત્યારે એટલું જ કહેશે, ભગવાન હારું કરશે. એના મુખમાં આ જ શબ્દ છે કે ભગવાન કૃપા કરશે, ભગવાન ભગવાનનું નામ લ્યો, ભગવાન હારું કરશે. અને એક વસ્તુ ધ્યાનમાં રાખજો, જીવનમાં આવતી વિપત્તિ સાહેબ
એ ઈશ્વરે કરેલો પ્રેમ છે. વિપત્તિના સમયમાં જગત તરફ જવાની ઈચ્છા નથી થતી, વિપત્તિના સમયમાં પરમાત્મા તરફ જવાની ઈચ્છા. અતિ રૂપિયા આવે ને સાહેબ એટલે મોજ શોખ વધારે હુજે. આ ધર્માદાય હુજે પણ આ મોજ શોખ કરવાની ઈચ્છા હું થાય કે નહીં? આગ ના બોલો. હાલો ગોવા ફરવા જઈએ સાહેબ, ક્યારે જવાય? હવે જેની પાસે કદાચ આ સગવડતાઓ નથી તો એમ લાગે આપણને કે આ હારા કશું આનંદ કશું જીવનમાં મળ્યું નહીં, પણ એને ઘણું મળ્યું સાહેબ. પાડ વગરનો પૈસો આવે છે ત્યારે સાવધાની ન રહે તો એ પ્રપંચ કરાવીને છોડે છે. વિપત્તિનો કાળ એ ઈશ્વરે કરેલો પ્રેમ છે સાહેબ. વિપત્તિના સમયમાં સાહેબ ઈશ્વરની યાદ વધારે રહે છે. ભગવાન ભગવાન થાય છે ને. આ કોરોનામાં જેટલો જપાતો હતો એટલો જપાય? કોરોનામાં તો સવારથી લાગી દીધા મૃત્યુંજય મહાદેવ અમારા અહીંયા ના આવતો બાજુ જજે વાંધો નહીં, પણ અમારી અહીંયા ના આવતો મૃત્યુંજય મહાદેવ નામનો આશ્રય. વધારે દામ આવે ને પછી આશ્રય નામનો છૂટી જાય છે. અને એટલે દામ આવે ત્યારે સાહેબ એ દામ જે છે એ દામ દામોદરની સાથે લગાડી દો સાહેબ તો કામ બની જશે. અને એક વસ્તુ ધ્યાનમાં રાખજો, આ દુનિયામાં ખોટા વેમમાં રહેશો નહીં. દામથી નામ બને છે એ એક સમય પૂરતા ટકે. હું તમને પૂછું સાહેબ કે આ દેશમાં સાહેબ ધીરુભાઈ અંબાણી પાસે રૂપિયો કેટલો? એટલે બોલો ને. હા, તમને એમ કહેવામાં આવે કે તમારે જન્મ ચા લેવો છે એવું પૂછવામાં આવે, તમે સીધું કોનું કહો? અહીંયા ડાયરેક્ટ ત્યાં જ જવું છે? હા, નરોત્તમભાઈ કહે છે કે અહીંયા જવું છે, ભરતભાઈ ના પાડે. પણ બાપ અને સારું સાહેબ એમની પાસે ને આપણા દેશની અંદર કાર્યોમાં પણ રતન ટાટાને યાદ કરવા પડે. હા, આ દેશનો એક એવો ઉદ્યોગપતિ સાહેબ કે જ્યાં આ દેશને બહુ આપ્યું સાહેબ. સંત કહેવાય. ઉદ્યોગ જગતમાં પણ સંત કોઈ હોય છે રતન ટાટા સાહેબ. આ દેશને કોરોના કાળમાં પણ સાહેબ અને છતાં પણ ટાટાની ગાડી ઓછી પાવે. જોકે પછી તો વેચાણ પણ વધ્યા. પણ મારે જે કહેવું છે કે પૈસો તો ધીરુભાઈ પાસે પણ એટલો એની તુલનામાં સાહેબ પ્રમુખ સ્વામી બાપા પાસે કેટલું રૂપિયું? બોલો. આ તો મેં એક આ જગતનું સાધુ જગતનું એક નામ તમારી સામે મૂકો, પણ તો મારે તમને એ કહેવું છે સાહેબ કે એમની પાસે કેટલો રૂપિયો? એનું કોઈ બેંક બેલેન્સ નથી. અને ધીરુભાઈ અંબાણી જયારે ગયા ત્યારે અને પ્રમુખ સ્વામી બાપા ગયા ત્યારે કોના દર્શન કરવા વધારે ભીડ ઉમટી જાય? પ્રમુખ સ્વામી બાપા. તો સાહેબ રૂપિયા વાળો આ કે પેલો? બીજું નામ આવે. ધીરુભાઈ રૂપિયા વાળા ખરા, બરોબર. અને હવે અનિલભાઈ અને મુકેશભાઈ બે એ એમની પાછળ જે કંઈ એ પ્રમાણેની સેવાકીય પ્રવૃત્તિઓ કરે એ તો એમના દીકરા જ કરે ને. હા, હવે બજરંગદાસ બાપા જે છે સાહેબ ધીરુભાઈ અંબાણીની ગામે ગામ ઝોપડી ખરી અને બજરંગદાસ બાપા તો અલ્યા તારે કમાવા જેવું કયું લાગે?
મારે તમને એ કેવું છે, નામ જે છે એનાથી નામ બનશે, ના નથી પાડતો. પદ લૌકિક પદથી પણ નામ બનશે, પણ એ નામ લાંબા નહીં ટકે. એક સમય પછી નામ ભૂસાઈ જાય. પણ જેને નામનો આશ્રય કર્યો છે એનું નામ ક્યારેય ના ભૂસાય. શબરીએ નામનો આશ્રય કર્યો, ભૂલાણું નામ. જલારામ બાપાએ નામનો આશ્રય કર્યો, ભૂલાણું નામ. વંથળ નિવાસી સદગુરુ પુરુષોત્તમલાલજી મહારાજે સાહેબ કૃષ્ણનો આશ્રય કર્યો, ભૂલાણું નામ. તો મારે તમને એ કહ્યું, જીવનમાં સાહેબ નામની પાછળ દોડવા કરતા નામની પાછળ દોડો, અને નામ આવ્યું એટલે દામ તો એમને આવશે. વાત હું તમારી પાસે એ કરતો હતો કે કઈ દુકાને શું મંગાય એની ખબર હોવી જોઈએ. અને એટલે તમે ક્યારેક સંતની પાસે જાઓ છો, પણ ક્યાંક કોક સંતના મિત્ર થઈ જાય છે અને ક્યાંક કોક સંતના શત્રુ થઈ જાય છે. આ બે જ રસ્તા છે. સંતની પાસે જાઓ ત્યાં કાં તો મિત્ર થઈ નીકળવાના અને કાં તો શત્રુ થઈ નીકળવાના. મિત્ર એ થવાના જેને પોતાના સપના તોડવાતા સાહેબ, એને સંત મિત્ર લાગે. સંત તમારા સપનાને તોડે, તમારી મોહરૂપી રાત્રિને તોડે, એનો નાશ કરે. અને ત્યારે સાહેબ તમે જો, જેને નથી જાગવું એને તો સંત કેવો લાગે, બોલો ને? હા, હવે તમે સૂતા હોય અને તમારે ના ઉઠવું હોય અને કોઈ તમને ઉઠાડે સાહેબ, તો એ જયારે ઉઠાડે ત્યારે સાહેબ તમને એ કેવો લાગે, બોલો ને? હા, દુશ્મન લાગે ને કે હુવા દેતો નથી. અને જેને જાગવું છે સાહેબ એને કોઈ જગાડે કેવો લાગે? સારું કર્યું તમે મને જગાડી દીધો, મિત્ર લાગે. તો સંત સાહેબ આ કામ સંત જગાડે. સંતનું કામ શું છે? માત શુવાય એક ડગલું મેં આગળ દીઠ્યા, જનનીથી જગ સંત. આગળ દીઠ્યા જનનીથી જગ સંત. માત સુવાળે ને સંત જગાડે, માત શુવાય સંત જગાડે, ભેળવી દે ભગવંત. સંતોનો સ્વભાવ છે એવો, જાને તાની ગોદ ના જેવો. એ સંતોનો સ્વભાવ છે એવો, જાને તાની ગોદ ના જેવો, જાને તાની ગોદ ના જેવો. તો સંત તમને જગાડે. હવે ના જાગવું હોય જગાડે એટલે એ શું થઈ જાય? એનો દુશ્મન. તમારે જો આવું થાય છે. તમને અત્યારે હાલ આ જગતમાં સાહેબ તમે હુતા છો ને વધારે તમને લોરી ગવરાઈને ઉવારી દે, ઈ તમને ગમે. સાચું કે ખોટું? જવું છે? હા, બે જાઓ. ધન્યવાદ. હે, હું તમને આ પૂછીનો જવાબ દઉં. શું બોલો? તો બોલ્યો શું? બોલો હવે કે છે બોલો. તાર તમે અત્યાર સુધી શું સાંભળ્યું? મેં શું કીધું એ તો કહો. ભરતભાઈ શું કીધું? અત્યારે તમને એવા ગમે કે જે સાહેબ લોરી ગવરાઈને હુવાડી દે. જાગેલો હોય ની કોકને જગાડે. ઉઠ જાગ મુસાફિર, ભોર ભઈ અબરે ન કહા તો સોવત હે. ઉઠ જાગ મુસાફિર, ભોર ભઈ અબરે ન કહા તો સોવત હે.
भई अब रे न कहा तू सोवत है तू सोवत है। સંત જગાડે પણ જગાડે ઈ જે જાગેલો હોય ઈ. અત્યારે સાહેબ થયું છે એવું ઘણા તમે જોજો ઉઠાડે આપણને પણ ઈ હુતા હોય હે ઉઠો 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 ઉઠો. અને જાગેલો મહાપુરુષ જેને જગાડે ને સાહેબ એને ગમે તેવી જંજાળમાંથી મુક્ત કરી દે. જાગેલા મહાપુરુષના વચનને સાહેબ ન સ્વીકારે માણસ એવું બને જ નહીં, એને સ્વીકારવું જ પડે. સાધુ એના ઉપર બીજી નજર કરી નાખે. જાગેલો મહાપુરુષ મંથણ નિવાસી સદગુરુ પુરુષોત્તમ લાલજી મહારાજ સાહેબ જાગેલો મહાપુરુષ વર્ષોથી સાહેબ જેના જીવનમાં ક્યાંક બીજી બધી હતી સાહેબ પણ એની નજર પડીને બધી છૂટી જાય. આ જાગેલા મહાપુરુષની નિશાની. જાગેલા મહાપુરુષને સેવજો. અને બીજું સાહેબ વર્તમાનમાં હાજર હોય ને એને સેવી લેવા. તમને સાચું પૂછો ને સાચું બોલજો. તમને સાહેબ હોય તારે ફાવે છે? જાગૃત મહાપુરુષો આ જગતમાં આવે છે જ્યારે, અને જાગૃત મહાપુરુષ જ્યારે ધરાતલ પર હોય ત્યારે તમને ફાવે છે? તમને સમાજ જીવ પૂજવાનો મેળ આવે? અહીં હતો તારે સાહેબ તમને આમ હવે તો વાંધો જ નહીં ને. હવે તો શું ફૂલ મૂકવાનું ને ચાંદલો કરી દેવાનો, બીજું કઈ છે નહીં. હવે કઈ થોડો આપણને કે બીજું કઈ હેરાન કરવાનું છે? ખોટું હોય પાછું લાવો. એક વસ્તુ કહું સાહેબ, આમ આમ હોય તારે એને સેવી લેવાય. પણ તમે જુઓ માણસ છે અહીંયા જતો જ નથી. પછી બધું આ પતિજી હોય અહીંયા માથા પોડ પોડ કરે. સંત જે છે, મારે જે વાત તમને કરવી છે કે સંત જાગેલો મહાપુરુષ, અને જાગેલો મહાપુરુષ તમને જગાડવાનું કામ કરશે. અને જેનામાં કશું આ નહીં હોય ને એ તમે જેમાં છો એમાં રાખવાનો પ્રયત્ન કરશે. આટલો જ ફેર. જેની વાણી સાંભળતાની સાથે અંદરથી વૈરાગ્ય પ્રગટવા માંડે, સમજવું જાગેલો પુરુષ. અને જેના જીવનમાં સાહેબ આ વૈરાગ્ય પ્રગટેલો હોય અને એની વાણી જ બીજાના વૈરાગ્ય જગાડી શકે. ગંગા સતી જાગેલી સાહેબ, અને જાગેલી એટલે સાહેબ એની ખાલી વાણીએ પાનબાઈને જગાડી. વીજળીને ચમકારે મોતીડા ભરવો પાનબાઈ, એ પાનબાઈ અચાનક અંધારા થાશે. જોત રે જોતામાં દિવસો હોયા રે ગયા પાનભાઈ. જોત રે જોતામાં દિવસો હોયા રે ગયા પાનભાઈ. 21,600 ને કાળ થાશે. વીજળીને ચમકારે મોતીડા પરોવો પાનબાઈ, એ નહીતર અચાનક અંધારા થાશે થાશે. બિગાડી દીધી. જાગેલો તમને જગાડશે. અને જાગેલો મહાપુરુષ જે હોય ને એ જલ્દી આપણને જચતો નથી. સમજો? એક વસ્તુ કહું સાહેબ, હાચો હોય ને એને હાચા હારે ફાવે.
અને ખોટાને બને જ સાહેબ ના હારે. કોઈ એમ કે હું મારે મારું આ ક્ષેત્રી મને જીયો, સમજવાનું કે એ નથી ક્ષેત્રી ગયો. મૂળ સમયમાં તારે ઘા મારવાનો તો એ પેલા એને મારી દીધો. બીજું કશું છે જ નહીં આમાં. મૂળ બે ભેગા થયા હતા, મેર પડે અને પતાવી દઉં સાહેબ. હવે તું હજુ હૂતો હતો ને તાઈને કરી નાખી. બાકી આ બહુ ધ્યાનમાં રાખવા જેવી વસ્તુ છે સાહેબ, કે આ જગતમાં સાહેબ તમારો સંબંધ જેની સાથે થાય છે એ મૂળ અંદર તમારે જે થવું છે એવો જ સંગ મળે. આ નક્કી હો. જેને સંત ગમી જાય સાહેબ, અંદરથી જેને સંત ગમે છે એને જોજો એન કેન પ્રકારે વગર પ્રયાસે પણ ક્યાંક ને ક્યાંક એને સંતનો સમાગમ થતો હોય છે. અને જેને સાહેબ પેલી બાજુ ગમે છે તો એને પણ મળી જ રહેશે. તમે જોજો નવા ગામમાં જાય તોય સાહેબ, નવું ગામ એટલે ગામનું નામ નથી બોલતો, નવા ગામમાં એટલે એક ગામમાં બીજા ગામમાં જાય, હજુ જઈને બેહે અને તમે જોજો ઈ જેવો છે એ પ્રમાણેની ટોળકી એને મળી જાય. મળી જાય છે કે નથી મળી જતી? જમાઈ ખાલી 10 દાડા આવ્યો હોય ને, જમાઈ 10 દાડા સાહેબ, ઈ 10 દાડામાં જમાઈ સાહેબ જે હોય એ પ્રમાણે જમાવટ કરીને જતો રહે અને એને મળી જ રહે. તમે જોજો આ માવો તમારે ખાવો હોય, બોલો માવા વાળા મળી જાય છે? તમારે 9 દાડામાં આમાંથી કશું ફેરફાર કરવાનો જ નથી. મંદિર બને કે ના બને મને વાંધો નથી, મંદિર તો બની જ જવાનું છે સાહેબ. હનુમાનજીને બનાવવાનું છે, એમાં મારે તમારે બનાવવાનું, પણ તમે થોડાક 10-15 જણા અહીંયા આ હોપારી ઓછી કરો, મારી નાખશો ના થાય. યુવા ધન ખલાસ થઈ જાય સાહેબ. એ તો જેના જડબા જોવો છો ને ત્યારે ખબર પડે છે કે હા મારી નાખ્યા સાહેબ. અને એ જોયા પછી આપણે હજુ નથી પાછા પડવું. તમારે મને લાગે મણેક તો જતી છે ગામમાં મહિને. કેટલી જાય? વધારે? હે? રોજ 1 મણ મારી નાખ્યા. 1 મણ જાય ઉપર. તમે બચાવ કરો છો કે ઓછા છે એમને? અમારે મૂક્યા હતા ને 2 વાગ્યા પછી ચાલુ કર્યા એટલે ભરતભાઈએ મૂળ બધાને હનું આપ્યું. તો ભરતભાઈ અત્યારે ખાય છે? હે? હા કે ના? આ કે છે ને ખાય છે? હે? ભરતભાઈ ની વાત કરો ને. ભરતભાઈ તમારે છોડવાના છે કે નહીં છોડવાના? કથા બંધ રાખવી. બંધ નહીં થાય? માવા બંધ નહીં થાય? માવા એમાં શું બંધ ના થાય? હે? નથી ખાતા એમ ને? નથી ખાતા એટલે શું કામ તાર તમે લોહી પીવો છો? હોપારી ખાય છે એમ કીધું. જો તમાકુ વાળું, હા એના વાંધો ને કે આપણે ગઈડિયા સાહેબ એ પ્રમાણે એ તો લોહી પાતળું છે જ. પછી લોકો એમ કીધું વધારે ખાવ એટલે વધારે પાતળું થાય, પણ પછી વધારે પાતળું થાય એટલે પછી આવ પતી જવાય, એની હદ સુધી પાતળું કરાય. પાછા બધા ઘણા દાવા કરે શું આખી જિંદગી ખાધા કશું એને થયું નથી, એમ ખાધે કઈ થતું છે? હા એ થાય એને ખબર પડે. ઠીક છે એ બીજા નંબર. પણ મારે વાત જે કરવી છે એ સારી કે તમારે જેવું જોતું હોય એ પ્રમાણેનું તમને બધું મળી જાય. તમને સંત ગમે છે તો તમને ગમે ત્યાંથી સંત મળશે. તમે જોજો ખાલી તમે હરિદ્વાર જવા નીકળ્યા હોય ને યાત્રા કરવા અને તમને પત્તે રમવાની પેલી હોય ને ખાલી પત્તો કાઢો ને ખાય, કશું કરવાનું નહીં તમારે. તમારે યાર કોઈ મિત્ર નથી, કઈ નથી. તમારા ડબ્બામાં ખાલી આમાં જ કરવાનું પત્તો. 4-5 જાય પતા લાયા છો, હાલો તારે બાજી રમી. આ મળી જ જાય સાહેબ. તમે સાહેબ ડબ્બામાં બેઠા બેઠા તમે એકલા જ સાહેબ આમ કરો ને, રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય.
આ ટૂર વાઈ જ જાય કે હાલો ને એ ભજન થાય ઈ છે ને જ્યાં સાહેબ આપણને ગમતું હોય અહીંયા તો પહોંચી જ જઈએ. અને એટલે જેને સંત ગમતા હશે એ સત્સંગમાં જતો રહેશે. એટલે સંત જે છે એ સંતની પાસે જઈએ ત્યારે શું માંગવું એની ખબર હોવી. સંન્યાસીની પાસે જઈએ સાહેબ, અહીંયા છોકરા મગાય કે આશીર્વાદ આલો છોકરા હવે લઈ જવા માંગે તમને, તો એના અહીંયા શું મંગાય ખબર હોવી જોઈએ. સંતની પાસે શું મંગાય એની ખબર જો હોય તો 100% મળે. સંતની પાસે મંગાય ભક્તિ. બાલ વિનય સુની કરી કૃપા રામ ચરણ રતિ દેવ. તુલસી કહે છે હે સંતો હું તમારું બાળક છું. સંતની પાસે જઈએ ત્યારે બાળક બનીને જઈએ. બાળક એટલે બાળક જેવી નિર્દોષતા લઈને જઈએ. બાળક કઈ છુપાવે જ નહીં, બધું કહી દે. એનામાં કપટ નહીં થાય. સંતની પાસે જઈએ ત્યારે બાળક બનીને જઈએ, નિર્દોષતા સાથે. અને જઈને સાહેબ એના ચરણમાં સાહેબ વિનંતી કરીએ કે હે સંતો મારા ઉપર એવી કૃપા કરો અને મને રામચરણમાં રતિ થાય. તમને એમ થાય કે રામચરણમાં રતિ માગી, પણ રામચરણમાં રતિ એટલે શું ખબર તમને? રામચરણમાં રતિ જેને આવે ને સાહેબ એને જ સાચું સુખ આવે સાહેબ. કારણ રામ ચરણ સુખદા, રામ ચરણ સુખધામ ભજે મન, રામ ચરણ સુખધામ. राम नाम की महिमा भारी, अहल्या उगारी मीराबाई तारी. ओ राम नाम की महिमा भारी, अहल्या उगारी मीराबाई तारी. राम चरण सुखधाम हे मन, राम चरण सुखधाम हे मन, राम चरण सुखधाम. રામ ચરણ સુખદાય સુખદાય હે મન, રામ ચરણ સુખદાય. જો બહુ ધ્યાનમાં લેજો, કમાલની માગણી કરી. તુલસીએ કહ્યું કે મને રામ ચરણમાં સાહેબ પ્રેમ જાગે. સંતની પાસે જાઓ ત્યારે સાહેબ આ માંગજો કે અમારા ઉપર એવી કૃપા કરો જેથી અમને રામ વાલા લાગે. મને રામચરણમાં પ્રેમ થાય એવું કંઈક આપો. જો એક વસ્તુ કહું સાહેબ, તુલસી આવી માગણી કરે, આજના લોકો તો ગજબ કરે. આજ તમે સાચું બોલજો સાહેબ, તમે સંત પાસે જાઓ છો ત્યારે ભગવંત માટે જાઓ છો કે ભોગના સાધનના આશીર્વાદ લેવા જાઓ? બોલો. મૂળ તકલીફ એ થઈ છે સાહેબ. આજ યોગીઓ સાહેબ આગળનું તમારે બજારથી બહાર નીકળી જાય એનું નામ યોગી છે. સમજાણું? બજારથી બહાર નીકળી જાય યોગી. બહિર્મુખી જીવન
ઓછું થઈ જાય ને અંતર્મુખી જીવન થાય, એનું નામ યોગ છે. બહારની દુનિયાથી જોડાવાની વાત નથી, અંદર બેઠેલાની હારે જોડાઈ જાય ત્યારે યોગ સિદ્ધ થાય છે. મારા ગુરુદેવ સાહેબ હવે તો નિર્માણ પામ્યા, પણ એની પાસે એક સંતે જ આવીને પૂછ્યું કે બાપુ યોગ વિશેની વાત કરો ને. અને ત્યારે બાપુએ એટલું જ કીધું, એને તો ભારતના પ્રથમ રાષ્ટ્રપતિના હાથે યોગીરાજનું બિરુદ, એવો મહાપુરુષ, ગુલામી વખતે ભારતનો સંન્યાસી સાધુ સમાજ એનો મંત્રી છે, પણ કોઈ જગ્યાએ એમ એવા કંઈ રાખ્યા નહીં જાય. અને એમને એટલું જ કીધું સંતને કે બાપજી, ચારે બાજુ ભોગની ગાડીઓ દોડે છે, આમાં ચા યોગની વાત કરવી? અને યોગની ચર્ચા કરવી હોય બાપજી તો લાંબુ કશું કરવાની જરૂર નથી. આ બીજું બધું જે કરવામાં આવે એ નહીં, ભોગ સુધારી લો એટલે યોગ થઈ જાય. નાનું સૂત્ર પણ બહુ મોટું કામમાં લાગે એવું છે સાહેબ. તમારે મૂળ સવારે 10 કિલોમીટર હાલવું છે, પણ શીને માટે? લાડવા ખાવા, હરખું ખાવું છે. ભોગ હરખા ભોગવી એકા એટલા માટે. અને કસરત કહેવાય સાહેબ, યોગ ના કહેવાય, અને કસરત કહેવાય. અને એક વસ્તુ કરું કહું, કસરતું કરો ખરા સાહેબ તમે, પણ ખોટી ના કરશો. તમને હું બોલું છું સમજાય છે? તો વાંધો નહીં, પછી બધું જશે. કસરતું તો આપણે કરીએ છીએ, પણ કરવાની નથી કરતા, ખોટી કરીએ છીએ. હવે હું તમને કહું સાહેબ, તમે સવારમાં મોર્નિંગ વોક કરવા નીકળો, કરવો જોઈએ, અને મોર્નિંગ વોક કરવા જાઓ સાહેબ, અને એમાં તમે આડા ને અવરા ફરો, બીજું બધું, અને એમાં પાછું એ રીતે, એને બદલે સાહેબ મોર્નિંગ વોકમાં પ્રભાત ફેરી કરો તો સાચી કસરત. છે પ્રભાત ફેરી ફરતા ભાઈ છે, ઉભા થાવ તો દાદા, આ 35 વર્ષથી એકલા હોય તો પ્રભાત ફેરી કરે ને ધન્યવાદ આપો સાહેબ. આ ગામને મૂળ જાગતું આ રાખે. 4:30 થી પ્રભાત ફેરી શરૂ થાય સાહેબ. આ ગઈકાલે એમનો અવાજ મેં સાંભળેલો સાહેબ, અને ધન્યવાદ. હા, ભરતભાઈ ના કાકા છે, પછી ભરતભાઈ ફરશે. આ વારસામાં કઈક, આ વારસામાં જ છે ને બધું, એમ તો જ બાપ દાદાઓ જે કર્યું છે કરે. મારે તમને વાત રામાયણના ન્યાય કરવી છે. પ્રસાદ આવ્યો, પ્રસાદ ધરાવા ગયા, કેટલા વાગ્યા? ઘડિયાળ જ્યાં જઈ તો પછી જમતા અત્યારમાં આવી, બરોબર. બીજા કામે એમ ને આને પટેલોની વ્યવસ્થા જ્યાં હોય ત્યાં આગળ ઠાકોરજી જમાડી દેવાનું પેલું. હા, આમ તો મને કાલ લલિત કિશોર બાપુનો ફોન આવ્યો રાત્રે, લગભગ 10:30-11 થયા હતા, હું આવતો હતો. મેં એમને ફોન કર્યો, મેં કીધું બાપુ કાલ આવવાના? તો કે ના, કાલ તો ભાવનગર છું શાસ્ત્રીજી, પણ પરમ દિવસે આવવાના. પછી મને એમને એક શબ્દ કીધો, પણ મેં કીધું તો મારે ના કહેવાય, તમારે વાત કરી લેજો. એ કે બપોરની ગરમી આમ છે, કે એમને આ 2 ટાઈમની કથા કરી. મેં કીધું હા. મેં કીધું મને તો વાંધો જ નથી હોતો ને બાપુ, એ તો ખબર તમને, પણ કે મારે વાત એમને કરી કે સવારે 8 વાગ્યાથી શરૂ કરાય, અને કે બપોર 1 વાગ્યા સુધી એક આમતું રાખો ને, પછી 2:30 વાગે બહુ હુઈ જાય ગામ ને, પછી 3 ઉઠીને આવે, 5 વાગે પૂરું થાય. એટલે કાલ લગભગ આ કહેવાના મને કે આમ ગરમી ઓલી ના હોય અને હળંકે ચાલે એવું કરો ને. મેં કીધું હવે એ તો બધાનો વિચાર હોય, હવે વાંધો નહીં, 10:30 પૂછી લીધું છે ને, રાખો. પણ કોની છે આ ઘડિયાળ? હારી છે, પહેરવા જેવી. બોલે છે, બોલે એમ કે છે ને. હા, રાતે વાંચવું છે, 3 ટાઈમ કરવી, વિચાર લઈએ તારે, બીજું શું. પછી વચ્ચે પેલું કઈ બીજું કઈ આવશે કરવા નહીં દઉં.
આપણે એટલે બીજું કશું નહીં કરવા દો એમ કહું છું પાછું. પછી શું કરશો? અને એક વસ્તુ કહું, આ વચ્ચે જે સમય આપવામાં આવે છે ને તમને, એ સમય એટલે આપવામાં આવે છે કે ખાધા પછી વાગોળો. આ વાગોળવા માટેનો સમય છે. રાતે પછી વાગોળવાનું, ઘરમાં બેહીને બધા ચિંતન કરવાનું. આ ઘડિયાળ કોની કીધી? સારી છે, સારી છે. બીજા બધાએ કીધું રાખવી રાખો, પણ ટોપી વાળા ત્યાં બોલે. જો જો હજુ કે છે સમય જોવા જ આપીશ કે તમને. અને એક વસ્તુ કહું, તારે તમારી પાસે ભલે ઘડિયાળું હોય છતાંય તમને સમયની ખબર નથી સાહેબ. અને અમારા કાંડા ઘડિયાળું નથી, પણ અમને સમયની ખબર પડી ગઈ. અમારી પાસે બીજું કશું જ નથી સાહેબ, પણ અમારી પાસે સમયની જાણકારી છે. અને સમયની જાણકારી જેની પાસે હોય અને એવાનો સંગ હોય તો જ તમે ધનુષ તોડી શકો, બાકી ધનુષ ના તોડી શકો. રામાયણનું સૂત્ર છે, વિશ્વામિત્ર બાપજી રામની હારે હતા એટલે ધનુષ તૂટ્યું. કોઈ કહે એની કૃપાથી તૂટ્યું, આમ થયું. સાંભળી લો, બધાય રાજા ઉભા થયા એ બળવાળા જ હતા, પણ ના તૂટ્યું એની પાછળનું કારણ ધનુષને તૂટવાનો સમય નતો થયો. આ જગતમાં જે કંઈ નિર્માણ થાય છે એને તૂટવાનો સમય છે. અને સમય પહેલા કેવી રીતે તૂટે? અને તમે જોઈ લો, રામાયણની ચોપાઈ છે. આ ઘડિયાળનું આવ્યું એટલે કેવું પડ્યું હવે. રામાયણની ચોપાઈ છે. વિશ્વામિત્ર સમય શુભ જાની, શ્રી રામ જય રામ, જય જય રામ. વિશ્વામિત્ર સમય શુભ જાની, શ્રી રામ જય રામ, જય જય રામ. વિશ્વામિત્ર બાપજીએ સમય જાણીને રામને કીધું, ઉઠો રામ. અને રામ ઉઠ્યા. સમય થયો ઓલા ધનુષને તૂટવાનો, અને રામ ઉઠ્યા. એટલે તમે અમને એટલે તમારી જોડે રાખો. હે ધંધાવાળા, અમારું કામ શું થાય? અમારી પાસે શું? પંચાંગ. મુહૂર્ત તમે અમારી પાસે પૂછો ને. મુહૂર્ત આ સમય ને, મુહૂર્ત તો સમય. જેની પાસે આ સમયનો જાણકાર માણસ, કઈ ના કરું તો આવા સમયના જાણકાર માણસને રાખો. એટલે સમયે સમયે તમને કહે છે કે શેર લેવા જેવા. હું તમને સમયે કહેવા આવ્યો છું કે અત્યારે સાહેબ આ દેવા જેવું છે. આ સમય છે દેવાનો. પછી લેવાનો આવશે ત્યારે હું તમને કહીશ કે લ્યો. હોય છે ને શેર બજારમાં એક્સપર્ટ હોય, એ એક્સપર્ટ એમ કે આ અત્યારે લેવાનો સમય છે, લ્યો. અને પછી કે વેચવાનો સમય છે, વેચો. આવા એક્સપર્ટ હોય. એમ અમે તમને કહીએ છીએ કે આ ચૈત્ર માસ છે, ભગવાનનો જન્મ થયો છે, હનુમાનજી મહારાજની જયંતિ આવે છે, અને એ પહેલા સાહેબ હનુમાનજીને માટે દેવાનો સમય છે. આગળ હનુમાન જયંતિ છે, દેવાનો સમય છે. તમે તો ખેડૂતના દીકરા છો સાહેબ. સમયે વાવો તો કેવું ઉગે? બોલો ને. હા, બીજ ઋતુ પ્રમાણે એ સમય જો વવાઈ જાય તો અત્યારે વાવણીનો સમય છે. હો, આ કરવા જેવી વાવણી છે. બીજ વર્તીનું બીજ વાવ્યું એ જીવાવો રે, વિશ્વાસ જાણી. ઓ બીજ વર્તીનું બીજ વાવો એ જીવાવ્યું છે, વિશ્વાસ જાણી. કરણીના પ્યારા કરીને હાલો, કરણીના એ જી પ્યારા કરીને એમાં પ્રેમના સીટો પાણી. ગુરુ મારા સતની વે
પધારો ગુરુ મારા સતની વેલાડીએ. બાપ સંતની પાસે જઈએ ત્યારે મંગાય ભક્તિ. તો 100% તમને મળે. પણ આજ સંત પાસે ગયા પછી માણસ પૈસો માગે, પુત્ર માગે, પદ માગે. કદાચ સાહેબ આવી માગવાની ઈચ્છા થાય તો માંગો, પણ એટલું કહેજો કે હું તો માગનારો છું પણ મારું હિત હોય એવું દેજો. અને એક વસ્તુ ધ્યાનમાં રાખજો સાહેબ, પરમાત્માને બતાવે એ સંત. ભગત પરમાત્માને બતાવે એ સંત, પરમાત્માથી જોડે તમને. હવે તમે હવે આ માપદંડ લઈને જગતમાં નીકળો, ખબર પડી જશે કેટલા છે. પરમાત્મા બતાવે તમને ભગવાનની સાથે, જેની વાણીમાં સતત સાહેબ આમ 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 સહેજ કઈક વાત કરે અને કહેતો ભગવાનની કૃપા થાય, ભગવાનની કૃપા. આ સતત તમને સાહેબ ભગવાનની કૃપામાં જીવતા શીખવાડે એનું નામ સંત. સતત એમ કહે કે ઈશ્વરની કૃપાનો અનુભવ કરો લ્યા, એનું નામ સંત. પણ આજ લોકો એની પાસે જાય. અને એક વસ્તુ સાહેબ, આવું જ્યાં ચાલતું હોય ને અહીંયા સંત ના હોય, વ્યાપારી હોય. અત્યારે તો સાહેબ બ્લેક મની વ્હાઈટ જ ઘણી વાર મંદિરોમાં થાય. એટલે હવાલા મંદિરમાં હોય. સમજાવો ને મને, એ ભરતભાઈ હવાલા તમારે માર્કેટ યાર્ડ ને આ બધા હવાલા પડે ને, શું કીધું શું કીધું શું અહીંયા જ પડે. હા, પણ હવે સ્થાન બદલા. હવાલા હરીને વાલા, હવાલા ને વાલા હવે તો એને થઈ ગયા. એક વસ્તુ ધ્યાનમાં રાખજો, ભગવાન સિવાયની જ્યાં વાત થાય છે સાહેબ, તમે જોઈ લો સાહેબ કે પૂજ્યપાદ બ્રહ્મલીન ટોંગરેજી બાપાનું આખું જીવન જુઓ તમે સાહેબ, એની વાણીમાં ક્યાંય સાહેબ ભગવાન સિવાયની કોઈ વાત છે? ભગવાન ભગવાન શું થયું? સુખદેવજી. હા, એટલે તુલસીએ વંદના કરી સંતની અને માગણી કરી કે બાપ મને પ્રભુની ભક્તિ આપો, મને રામચરણમાં રતિ થાય. અને સાહેબ સંતની પાસે જ્યારે જાઓ ત્યારે જો એક વસ્તુ કહું, પ્રારબ્ધમાં હશે તો દુકાન ચાલશે. એ પ્રારબ્ધનો ખેલ છે, પૈસો ને આદિ જાય. એને માટે કૃપા ના થાય સાહેબ. અરે યાર, ભગવાનની કૃપા, સંતની કૃપા સાહેબ, એ કૃપા થોડી ગઈ. એને માટે એને કહેવાય આવી કૃપા કરો જેથી કરીને મારા ઘેર 4 દીકરા આવે અને પછી 4 જણા એકબીજા લાકડીયું લે અને પછી બેઠો બેઠો હું રોઉં. मुझको कीर्ति ना वैभव ना यश चाहिए,
मुझको कीर्ति न वैभव न यश चाहिए, राम नाम का मुझको ये रस चाहिए। मुझको कीर्ति न वैभव न यश चाहिए, राम नाम का मुझको ये यश चाहिए। सुख मिले ऐसे अमृत के पीने से, सुख मिले ऐसे अमृत के पीने से, श्री राम जानकी बैठे हैं मेरे सीने में, श्री राम जानकी बैठे हैं मेरे सीने में। देख लो मेरे दिल के नगीने में, देख लो मेरे दिल के नगीने में, श्री राम जानकी बैठे हैं मेरे सीने में। તમે જોઈ લો સાહેબ, અને એક વસ્તુ તમને કહું, સંતની કૃપા વર્ષે સાહેબ તો બધું જ મળે, એવું નથી કે ના મળે. ભાગમાં ના હોય ને દેવાની તાકાત સંતની કૃપા. ભાગવતનો પ્રસંગ જોઈ લો ને સાહેબ, આત્મદેવ. આત્મદેવને એમ કીધું કે તારા ભાગ્યમાં છે નહીં થાય, આવું કીધું ને પેલા તો તમે જુઓ. અને એ સંતની પાસે એને જીદ કરી, સંતે તો એને સમજાયો કે હવે આ છોકરા માટે રોવાનું બંધ કરીને ભગવાન માટે રો. કીધું કે ન કીધું? ભાગવત તમે આમાંથી રામાયણ પછી ભાગવત કરશું. હવે તો નિરંતર આ બંધ થોડું કરવાનું તારે. આય નહીં તો આજુબાજુમાં ગેડી બાકી જ છે હજી. પણ તમે જુઓ ભાગવતમાં સાહેબ આત્મદેવને સંત એવું સમજાવે છે કે હવે ઘર છૂટી ગયું, આ બધું છૂટી ગયું છે, આવી આસક્તિ જલ્દી છૂટે નહીં, આવું છૂટે નહીં, છૂટી ગયું છે તો હવે પુત્રને માટે રડવા કરતા પરમાત્માને માટે રડને બોલ. હવે ઘરે જવાનો વિચાર માંડી વાળી ભજનમાં લાગી જાય. સમજો ને? આને કીધું છોકરો જોવે, છોકરો. સંતે કીધું રહેવા દે, નહીં એવી કૃપા કરો પણ છોકરો મળે. ભગવાન સંત ભગવાને કીધું કે એમાં તારું હિત નથી હો, એ કે બધું કૂટી લઈશ, તમારે ના જોવાનું છે બધું, તમે દેવાનું કરો ને. અને સંતની કૃપા થાય. એના 7 જન્મ સુધી જે સંતાન નહોતું સાહેબ, એ કૃપા એને છોકરો સાહેબ આપ્યો. પણ પ્રસાદ જેને આરોગવાનો હતો એને આરોગ્યો. પણ સંતની કૃપા થઈ, જોઈ લો તમે, સંતની કૃપાને કારણે અંતિમ સમયે પણ સાહેબ આત્મદેવને ભગવાન પૂજી ગયા, ફેલ નથી ગયું. એટલે સંત કૃપા કરે એવું નથી પૈસો ના મળે તમને, પણ એની કૃપા આમાં ના મંગાય. એ તો તમારા પ્રયાસથી તમે મેળવી શકો એવું છો. પૈસો પ્રયાસ કરો તમે અને તમારું પ્રાર્થ હોય તો તમને મળી જાય સાહેબ. એમાં થોડું કઈ પેલું છે. લૌકિક પદોય તમને મળી જાય, પણ સંતની કૃપા એટલી મૂલ્યવાન છે કે જગતના લૌકિક પદ એ ભોગને માટે એની કૃપા ના અંચાય. એને કહેવાય કે આ બધું છે, એમાંથી મને ઈશ્વરમાં પ્રીતિ જાગે એવું કરી દો. આ મારી પાસે બધું જે છે એમાં મને ભગવાન તરફ પ્રીતિ જાગે એવું કરો. અને એક વસ્તુ કહું સાહેબ, ઈશ્વર તરફ પ્રીતિ કરવી હોય તો કોઈની આરામ આમ બગાડવાનું એવું નથી કહેતો,
પણ જ્યાં છો ત્યાં સાહેબ એનું હારું ખોટું લગાડ્યા વગર ભગવાનમાં લાગી જાવ સાહેબ. વહુ આમ રાખે છે, છોકરો આમ કરે છે. અને એક વસ્તુ કહું સાહેબ, ઈશ્વર તરફ જવું હોય તો લગાવ ઈશ્વર તરફ કરી નાખો સાહેબ. બીજાની હારે મોહથી જોડાય, આખરે તો મોહ જ હોય છે સાહેબ. ભગવાનમાં લાગી જાવ ને. હવે હું તમને પૂછું, ઘરના નથી કોઈ પૂછતા તો શું કરવા ગાડી પાડ કરો? પાડો છો ને? સાચું બોલો. મને કોઈ પૂછતું નથી, પણ હવે તમે બોલો છો એ સમજાતું નથી. શું પૂછે? લખવા થઈ ગયો છે શું તમને? હવે ભજન કરો ને. નથી પૂછતા તો હખવારો. પૂછે તો જવાબ પ્રેમથી દઈ દે, ના પૂછે તો કઈ નહીં. તારે બે ટાઈમ સરસ મજાનું જમવાનું મળી જાય. ભાઉભાઈ સંભળાય છે? હમણાં મને કોઈ કહેતું કે બેરા થઈ ગયા છે.